ફ્રેન્ડ, વેલકમ બેક માય ચેનલ. તમે જોઈ રહ્યા છો એ મેં ચણાની દાળ લીધી છે 1/2 કિલો. આ દાળને આપણે સારી રીતે ધોઈ અને ઓવરનાઇટ પલાળી દઈશું. અને જો ઇમરજન્સી કોઈ ઇન્સ્ટન્ટ પલાળવી હોય તો તમે 3 થી 4 કલાકમાં પણ આ દાળ પલાળશે. અહીં આપણે દાળ ધોઈ નાખી છે. હવે આપણે એને પાણી ભરી અને ઓવરનાઇટ માટે પલાળવા રાખી દઈશું. એને પાણીથી સરસ રીતે ધોઈ નાખી છે. પાણી ચોખ્ખું હોય ત્યાં સુધી સરસ રીતે ધોવાની છે. ધોઈને આપણે એને પલાળી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે નાખ્યું છે 2 ચમચી જેટલું ખાટું દહીં ને ચણાની દાળ સરસ પલળી ગઈ છે. મિક્સર ગ્રાઇન્ડમાં લઈને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. આડું રાખ ને તમને આઈડિયાઝ આવી ગયા છે કે આ છે વાટીદારના ખમણ. તો ચાલો હવે આપણે આને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીં સરસ રીતે પેસ્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. બાકીની દાળને પણ આવી રીતે દહીં કે છાશ કે પાણીનો ઉપયોગ કરી પણ આવું જ ઘટ ખીરું રાખવાનું છે. બહુ ઢીલું નથી કરવાનું. એટલે તમે ખીરું બરાબર જોજો, કે તમારા ઢોકળા બનવામાં બરાબર નહીં થાય. એટલે ઘાટું રાખવાનું છે, જોજો ફ્રેન્ડ્સ. હવે આપણે આ દાળને પણ પાછી બીજી વખત લીધી છે દળી લઈ બધી થોડી કરીને દહીં કે છાશનો ઉપયોગ કરીને. અને ફ્રેન્ડ્સ, તમને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ દાળ પલાળો ત્યારે એનું જે પલાળેલું પાણી કાઢી અને સૂકા પાણીથી એક વખત ધોઈ અને પછી જ કરવી. ઘણી વખત ચણાની દાળમાં સ્મેલ આવતી હોય છે. જો ઓવરનાઇટ પલાળી હોય તો ખાસ એ પાણી બદલાવાના છે અને એકદમ ડ્રાય કરી અને પછી જ એને આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાની રહેશે. તો ચાલો આપણે આ પણ દળી લઈએ. આવી નાની ટિપ્સ અને ટ્રીક તમે યાદ રાખશો તો તમારી રેસીપી બહુ જ સરસ અને ટેસ્ટી બનશે અને ખાવાની મજા આવશે. એક ફ્રેન્ડ્સ, ગ્રાઇન્ડ કરતી વખતે આપણે હળદર પણ લઈ લઈએ છીએ બધું, જેથી કરીને આપણે જ્યારે ગ્રાઇન્ડ કરીએ ત્યારે સરસ રીતે મિક્સ થઈ જાય. અને સોડા કે ઈનો નાખવા વખતે તેમાં રેડ સ્પોટ્સ થઈ જાય છે. તે સ્પોટ ન થાય એના માટે આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરતી વખતે જ હળદર લઈ લેવાની છે. અને તીખું કે મરચું કે ગ્રીન પેસ્ટ કે નાખો તો એ તમે પછીથી નાખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણું બધું ખીરું ગ્રાઇન્ડ થઈ ગયું છે, રેડી તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો અમે કાંઈ પણ બીજું નથી નાખ્યું. ખાલી ગ્રાઇન્ડ કરતી વખતે આમાં મેં હળદર નાખ્યું તો પણ આમાં આટલો બધો આથો આવી ગયો છે. હવે આપણે આમાં હિંગ નાખશું. અને ઘણી વખત આપણા ખમણ ડૂચાવાળા જેવા લાગતા હોય છે મોઢામાં ખાઈએ છીએ ત્યારે. અને સરસ ઝીણો પેસ્ટ કરવાનો, એકદમ જાડો પણ નહીં ને ઝીણો પણ નહીં, એવો અત્યારે તમે જોઈ શકો છો એવું. અને અમને ખાવામાં ડ્રાય ન લાગે એના માટે આપણે અહીં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરશું. ટોટલ 4 ચમચી 1/2 કિલોએ. અને વધારે સોપ પણ કરવો હોય તો 5 ચમચી નાખો તો પણ કંઈ વાંધો આવતો નથી. આપણે આમાં 5 ચમચી તેલ લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તેલમાં ઉમેરી દઉં છું. 5 ચમચી જેટલું તેલ છે 1/2 કિલો ચણાની દાળમાં. હવે લઈશું આપણે હિંગ. હિંગ પાચનમાં બહુ સારી છે. 3 થી 4 પિંચ જેટલી, એટલે કે 5 ચમચી જેટલી હિંગ. હળદર ઓલરેડી નાખી દીધી છે. આદુ લસણ પેસ્ટ જો તમને ભાવે તો નાખી શકો છો. આ બધું આપણે સરસ રીતે હલાવી લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે કેવું સરસ મસ્ત ખીરું આવી ગયું છે. એમાં બધું મિક્સ કરી અને જ્યારે બનાવવું હોય ત્યારે જ આપણે એમાં મીઠું એડ કરશું. અને સોડા કે ઈનો જે તમે પ્રિપેર કરતા હોય જે તમને ગમતું હોય. ફ્રેન્ડ્સ, આ બધું આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. એકદમ સરસ રીતે મિનિમમ 2 થી 3 મિનિટ સરસ રીતે બધું ભળી જવું જોઈએ. હવે આપણું ખીરું રેડી છે. આપણે એને અડધી કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. અને જો તમારે ઇમરજન્સી હોય તો તમે 10 થી 15 મિનિટ પછી પણ બનાવી શકો છો. એમાં કંઈ વાંધો આવતો નથી. ચાલો આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણો આથો આવી ગયો છે. હવે આપણે આમાં 5 ચમચી જેટલો મીઠા સોડા લઈશું. અને પછી આપણે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરશું. તમને જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય તીખું મોરું એ પ્રમાણે પેસ્ટ લઈશું. સોડાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું રહેશે. અને પેસ્ટને પણ જે પ્રમાણે તમને ટેસ્ટ પસંદ હોય મીઠું લઈશું. ટેસ્ટ અકોર્ડિંગ આપણે અહીં 2 ચમચી જેટલું મીઠું લઈશું. આ બધું જ મિશ્રણ આપણે સરસ રીતે હલાવી લઈશું. તમે અહીં સોડાની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો. મીઠા સોડાની જગ્યાએ
અને જો તમારે વધારે ખાટું કરવું હોય તો લેમન સોલ્ટ ના હોય તો લીંબુનું પાણી પણ લઈ શકો છો. અડધું લીંબુ નીચોવશો તો બહુ જ સરસ ફૂલેલા અને ખાટા રોગડા થશે. જો તમને બહુ ખાટું ન ગમતું હોય તો તમે આ બધું અવોઇડ પણ કરી શકો. હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરશું. મિનિમમ 3 થી 4 મિનિટ પછી ઢાંકી અને 2 મિનિટ પછી આપણે એને સ્ટીમ કરવા રાખશું. સારી રીતે હલાવી તમે જોઈ શકો છો આપણે બહુ સરસ આથો આવી ગયો છે ફ્રેન્ડ્સ. અને મને મસ્ત મજાનું એકદમ સ્મૂથ એવું હલાવીને કરી લઈશું. અને પછી આપણે એક ઢોકળીઓ કે છે એમાં તમે ઢોકળા બનાવતા હોય પાણી ગરમ કરવા પહેલાં જ મૂકી દેવાનું છે. પાણી ગરમ થાય પછી જ આપણી પ્લેટને અંદર મૂકવાની છે. પ્લેટ પણ રેડી કરી લેવાની છે તેલથી ચોપડીને. ફ્રેન્ડ્સ આપણે એને થોડું હાથેથી હલાવવું જરૂરી છે જેથી એમાં હવાના કણ ભરાય અને સરસ રીતે મિક્સ થાય. ફ્રેન્ડ્સ એને એક મસાલો છે એમાં તેલ નાખીને આપણે એને ગ્રીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ આપણું મિશ્રણ રેડી છે. આપણે એને થપથપાવી લઈશું. તમારે જેટલી સાઇઝનું કરવું એ પ્રમાણે કરી શકો છો. મેં અહીં નોર્મલ સાઇઝનું વાસણ અને તેમાં આપણું ખીરું નાખી લીધું છે. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ અહીં સ્ટીમર રેડી છે. પાણી ગરમ થઈ ગયું છે, સ્ટીમ ચાલુ થઈ ગઈ છે. અંદર કાંઠો રાખીને આપણે વાસણને અંદર મૂકી દઈશું અને પછી માથે ફીટ ઢાંકણથી ઢાંકી દઈશું. હવે આપણે એને 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દેવાનું રહેશે. ઢોકળીમાં ઢોકળા મૂકતા પહેલાં તમારે કરી લેવાનું છે પહેલેથી અને પછી મૂકવાનું છે. ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા કેવા થયા છે. જોઈ શકો છો સરસ રીતે ફૂલ્યા છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઢોકળા સરસ રીતે ફૂલી ગયા છે અને ચડી પણ ગયા છે. તો આપણે એને ટૂથપેસ્ટ સ્ટિક્સથી ચેક કરશું. ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ સ્ટિક સરસ રીતે જાય છે, ચોટતી બી નથી અને સરસ રીતે આપણા ઢોકળા ચડી ગયા છે. તો હવે આપણે ગેસની સ્ટીમને બંધ કરી દઈશું અને એને થોડી વાર બહાર કાઢી અને ઠરવા દઈશું. મેં તમને ઊંડા વાસણમાં પણ કરીને બતાવ્યું. હવે આપણે થાળીમાં કરશું. જે ઢોકળા માટે સ્પેશિયલ થાળી આવે છે એલ્યુમિનિયમની એમાં કરશું. અને આને પણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને આપણે આમાં ખીરું પાથરશું. ધીરે ધીરે નાખતા જઈએ. પછી થાળીને એકદમ સફાવી લેવાનું છે. જરૂરી નથી કે તમે ઊંડા વાસણમાં જ કરો. એટલે તમારી પાસે ઘરમાં અવેલેબલ હોય એમાં તમે આ વસ્તુ કરી શકો છો. હવે આપણે આને આવી રીતે બધા ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું. 15 થી 20 મિનિટ ચડવા દેવાનું અને પછી ચેક કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જે ઊંડા વાસણમાં કર્યા હતા એકદમ ફૂલેલા અને સોફ્ટ ને સ્મૂથ થયા છે, જાળીદાર. હવે આપણે જરી વાર ઠરવા દઈશું. પછી આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને એના ચોખ્ખા પાડી લઈશું, એટલે પીસીસ કરીને. પછી એના ઉપર એક સુંદર મજાનો વઘાર રેડીશું અને ખાવામાં સોફ્ટ સ્મૂથ અને ટેસ્ટી એવા લાગશે. ચાલો આગળ વધીએ. આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા જ ઢોકળા આપણે કરી લઈશું. ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્લેટ ઉપર ઢાંકી અને પલટાવી લઈશું. ધીરે ધીરે થપડશું એટલે એ નીકળી જશે. ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે ઢોકળા માટે એક વઘાર રેડી કરશું. ને કટીદારના ઢોકળામાં થોડું તેલ આગળ પડતું હોય તો સારું લાગે છે. હવે આપણે રાઈ એક વઘારિયામાં આપણે લઈશું 2 થી 3 ચમચી જેટલી રાઈ, લીમડો, લાલ મરચાં અને ટેસ્ટ અકોર્ડિંગ હિંગ લઈશું. જેનાથી આપણા ઢોકળા ખાટા મીઠા લાગશે, ટેસ્ટી લાગશે. હલાવી અને જે આપણે તેલ ગરમ કર્યું છે વઘારનું એમાં આપણે એને રેડી દેવાનું છે. અહીં જે ઢોકળા બન્યા છે હવે ઠરવા આવ્યા છે તો આપણે એના ચકલા કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ઢોકળા અહીંયા દબાવીએ તો પાછા એ જ પોઝિશનમાં જે સોફ્ટ સ્મૂથ અને એકદમ જાળીદાર વાટીદારના ઢોકળા તૈયાર છે. હવે જે આપણે વઘાર બનાવ્યો છે એની ઉપર રેડી અને
અને વધારે ટેસ્ટી કરશું. ચાલો ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે વઘાર ધીરે ધીરે બધો વઘારમાં રેડશું અને વઘાર રેડ્યા પછી એને 2-3 મિનિટ રહેવા દઈશું, એટલે બધું જ ખાંડવાળું પાણી એબ્ઝોર્બ થઈ જાય અને આપણા ઢોકળા એકદમ વધારે સોફ્ટ, સ્મૂથ અને ખાટા મીઠા થઈ જશે. તો રેડી છે વાટીદારના સોફ્ટ સ્મૂથ ઢોકળા. ચાલો એન્જોય કરવા, ખાવા. ફ્રેન્ડ્સ, મારા આ ઢોકળા તમને ગમે તો જરૂર ને જરૂર તમે ટ્રાય કરશો. બહુ સરસ બને છે. જો તમે કેટલા ફૂલીને જાળીદાર થયા છે, ખાવામાં પણ એવા ટેસ્ટી છે. તો અને જરૂર ને જરૂર તમે ટ્રાય કરજો. આની પર તમે લીલા ધાણા છે, નાળિયેરનું ખમણ છે, જે રીતે તમને વઘાર કરવો એ કરી શકો છો. અમને આ પસંદ છે મરચાં રાઈ અને હું સાદું વઘાર, એટલે હું આ રીતે કરું છું. તો ચાલો મારી ચેનલને, જો તમને મારી રેસીપીને જો તમને ગમતું તો જરૂર લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કાંઈ પણ મારી ગલતી હોય તો કહેજો અને શેર જરૂર કરજો. તમે ચેનલને લાઈક નથી કરતા, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો. તમે કરશો તો મને વધારે વિડીયો બનાવવાની મજા આવશે. અને ચાલો હવે આપણે ઢોકળા ચાખી જોઈએ કેવા બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે. બાય બાય.